જય દ્વારકાધીશ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ વિશે। એન્ડ્રોઈડ મોબાઈલમાં સબસિડી કેટલી મળે છે, એન્ડ્રોઈડ મોબાઈલમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કર્યા બાદ શું કરવું અને પૂર્વ મંજૂરી મળે પછી મોબાઈલની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા અને સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થઈ છે, એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો હવે આપણે જાણીશું કે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં કેટલી સબસિડી મળે। એના વિશે આપણે વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% અથવા ₹6,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થાય છે। હવે આપણે જાણીશું મોબાઈલમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે વાત કરીએ તો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ 24 એપ્રિલ 2025થી તારીખ 15 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો। આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનામાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય ઘટક ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગ્રામ પંચાયત હોય ત્યાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં પણ તમે જઈ અને ઓનલાઈન અરજી કરાવી શકો છો અને સાયબર કાફે એટલે કે ઓનલાઈન જે સેન્ટર હોય ત્યાં પણ તમે આ ઓનલાઈન અરજી કરાવી શકો છો। અને ખેડૂત ભાઈઓ હાલમાં લગભગ મોટા ભાગે ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તો આપ સૌ બહાર ક્યાંય ન જવા અને ઘરે બેઠા પણ પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો। પોતાના મોબાઈલથી અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો। હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો 7/12/8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક નકલ, મોબાઈલ નંબર, રેશન કાર્ડ હોય તો હાલે નકર ફરજિયાત નથી રેશન કાર્ડ। આ મુજબના ડોક્યુમેન્ટ લઈ અને અરજી કરવાની રહેશે। સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ જ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે। ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ ખેડૂત ભાઈઓ આપ સૌએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી રહેશે અને સ્માર્ટફોન ખરીદીની પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ આપ સૌએ સ્માર્ટફોનની ખરીદી માટે 30 દિવસની મુદત આપવામાં આવશે અને 30 દિવસની અંદર સ્માર્ટફોન ઘટક ખરીદી કરવાની રહેશે। સ્માર્ટફોનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી GST નંબર ધરાવતા માન્ય ડીલર પાસેથી કરવાની રહેશે અથવા તો વિવિધ ઓનલાઈન ઉત્પાદકો જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા માન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી કરી શકો છો। આ ખરીદી કર્યા બાદ આપ સૌએ સમયમર્યાદા 30 દિવસની આપવામાં આવે છે। એ સમયમર્યાદાની અંદર ડોક્યુમેન્ટ તમારા તાલુકા ખેતીવાડી ઓફિસ અથવા તો તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાના રહેશે। હવે આપણે જાણીશું કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના એના વિશે આપણે વાત કરીએ તો સ્માર્ટફોન યોજના સહાય માટેનું ફોર્મ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સ્માર્ટફોનનું બિલ GST વાળું IMEI નંબર સાથે, મોબાઈલનો IMEI નંબર સાથેનો ફોટો, 7/12/8ની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ,
આ બધા દસ્તાવેજો તમારા તાલુકા ખેતીવાડી ઓફિસ અથવા તો ખેતીવાડી ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ જમા કરાવશો ત્યારબાદ આપ ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા આપના સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ચકાસણી કરવામાં આવશે. આપના મોબાઈલની ચકાસણી થઈ જાય ત્યારબાદ આપના ખાતામાં સબસિડીની રકમ ટૂંક સમયમાં જમા કરી દેવામાં આવશે. તો આ રીતે આ વિડીયોમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા કરી આપ સૌ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો. અને આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌને આપણી આ ખેડૂત પરિવાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.